જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેબલનું ક્લાસિફિકેશન જોયું, કેબલનું નોર્મલ કન્સ્ટ્રક્શન અને કેબલનું જે ક્લાસિફિકેશન કોના આધારે થઈ શકે છે એના વિશેની માહિતી જોઈ. હવે આપણે જોઈશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ એકોર્ડિંગ ટુ કન્સ્ટ્રક્શન, જે ઓલરેડી આપણે જોયા હતા, જેના નામ્સ કીધા હતા. તો કન્સ્ટ્રક્શનના આધારે જે હતું, પહેલો જે કેબલ છે લો વોલ્ટેજ કેબલ અથવા તો લો ટેન્સાઇન કેબલ તરીકે આપણે કહે છે. તો સિમ્પલ લો ટેન્સાઇન કેબલ જે છે એનું જે કન્સ્ટ્રક્શન અથવા ફિગર છે તમે ઓલરેડી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લો ટેન્સાઇન કેબલ તમને પૂછાય તો એની અંદર તમે શું લખશો? ઓલરેડી આ વસ્તુ તમને મેન્શન કરેલી છે. કેબલનું નોર્મલ કન્સ્ટ્રક્શન હતું એમાં આપણે વસ્તુ જોઈ લીધી છે. કોર, સૌથી અંદરનો ભાગ છે એ કોર છે. કોર એટલે કે તમારું કંડક્ટર, વાહક કેવા છે, એની ઉપરનું જે પડ છે એને શું હતું, કોરની ઉપર શું આવતું હતું તો કે ઇન્સ્યુલેશન. પણ અહીં ઇન્સ્યુલેશન તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? પેપર ઇન્સ્યુલેશન યુઝ કરીએ છીએ. ક્લિયર? ઇન્સ્યુલેશનની ઉપર શું હતું? શીથ હતી, મેટાલિક શીથ. તો મેટાલિક શીથમાં અહીંયા આપણે કઈ શીથ યુઝ કરીએ છીએ, કયા પ્રકારની શીથ યુઝ કરીએ છીએ? તો લીડ શીથ યુઝ કરીએ છીએ. એની ઉપર આવે છે આર્મરિંગ. તો આર્મરિંગ કયું હતું? સ્ટીલ વાયર આર્મરિંગ કર્યું છે. ઉપરનો સૌથી ભાગ છે સર્વિંગ. ક્લિયર? ધ સિમ્પલ તમારું એલટી કેબલ છે. હવે એલટી કેબલ અંદર તમારે લખવાનું થાય તો તમે શું લખશો? તો લો ટેન્સાઇન કેબલ છે. લો ટેન્સાઇન કેબલ વિચ ઇઝ યુઝ ફોર 1 કિલોવોટ સુધી. જે જગ્યાએ આપણે 1 કિલોવોટ સુધીનો વોલ્ટેજ ઉપર જો યુઝ કરવાનો હોય ત્યારે આપણે લો ટેન્સાઇન કેબલનો યુઝ કરીએ છીએ. એટલા માટે કોઈ પણ પ્રકારના સ્પેશિયલ કન્સ્ટ્રક્શનની જરૂર પડતી નથી. ઇન્સ્યુલેશન તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? પેપરનો. મેનલી જે છે 1 kV માટે યુઝ થાય છે. ઇન્સ્યુલેશન આપણે પેપર ઇન્સ્યુલેશન યુઝ કરેલું છે. ટાઈપ્સ એના જે છે સિંગલ કોર, એટલે કે જેમાં કદાચ એક જ કોરનું યુઝ કરીએ છીએ, એન્ડ મલ્ટીકોર તરીકે. મલ્ટીકોરમાં પણ તમે યુઝ કરી શકો છો. તો મલ્ટીકોર કેબલ, સિંગલ કોર કેબલ માટે યુઝ થાય છે. એનું જે ક્રોસ સેક્શનલ વ્યૂ છે એ તમે ફિગરમાં જોઈ શકો છો. તો પહેલી વસ્તુ કોર છે અથવા તો કંડક્ટર છે, જે સ્ટેન્ડર્ડ કોર છે એ શાની બનેલી હશે? કોર તમારી એલ્યુમિનિયમ ઓર કોપરની બનેલી હશે. ધ કંડક્ટર ઇઝ ઇન્સ્યુલેટેડ બાય ધે. જે હવે કંડક્ટર છે અથવા તો કોર છે એ ઇન્સ્યુલેશન થશે. કયા ઇન્સ્યુલેશનની મદદથી? પેપર ઇન્સ્યુલેશનની મદદથી ઇન્સ્યુલેટેડ થયેલી હશે. એની ઉપર લીડ શીથ પ્રોવાઈડ કરેલી હશે. લીડ શીથ શા માટે યુઝ કરવામાં આવે છે? તો લીડ શીથનો ઉપયોગ તમારું જે ઇન્સ્યુલેશન છે એ ઇન્સ્યુલેશનને પ્રોટેક્ટ કરવા માટે આપણે લીડ શીથનો યુઝ શાના માટે કરવામાં આવે છે? તો તમારું જે ઇન્સ્યુલેશન છે એ ઇન્સ્યુલેશનને મોઇસ્ચર છે કે ગેસ છે અથવા તો બીજા કોઈ કેમિકલ છે, સોઇલની અંદર જમીનમાં રહેલા કોઈ પણ પ્રકારના કેમિકલ અથવા તો ગેસીયસ છે, એ સિવાય મોઇસ્ચર છે, આ દરેકે દરેક વસ્તુથી ઇન્સ્યુલેશન ને પ્રોટેક્ટ કરવા માટે આપણે શીથનો યુઝ કરીએ છીએ. જે ઓલરેડી આપણે કેબલ કન્સ્ટ્રક્શનમાં જોઈ લીધું. તો અહીંયા લો ટેન્સાઇન કેબલ માટે કઈ શીથ યુઝ કરેલી છે? લીડ મટીરિયલની શીથ યુઝ કરેલી છે. લીડની ઉપર આપણે શું રાખેલું છે? ધ લેયર ઓફ ફાઇબ્રસ મટીરિયલ, જેને આપણે બીડિંગ કહીએ છીએ. તો લીડની ઉપર હશે બીડિંગ રાખેલું હશે. બીડિંગ ફાઇબ્રસ મટીરિયલનું બનેલું હશે. જેની ઉપર આપણે શું રાખેલું છે? સ્ટીલ વાયરનું આર્મરિંગ કર્યું છે. ક્લિયર? કે જેથી કરીને કેબલને તમે કોરોઝનથી અટકાવી શકો છો. જે વસ્તુના ફંક્શન છે આર્મરિંગ શા માટે કરવાનું તે ફંક્શન પણ તમે આની વસ્તુ લખી શકો છો. અને એની ઉપર લાસ્ટમાં સર્વિંગ હશે. સર્વિંગ શા માટે કરવામાં આવે છે? કે જે બી તમારું આર્મરિંગ છે એને એટમોસ્ફેરિક ઇફેક્ટથી પ્રોટેક્ટ કરવા માટે આપણે સર્વિંગ કરવામાં આવે છે. જે નોર્મલી શું હોય છે?
ફેબ્રિક મટીરિયલ હોય છે અથવા તો તમે રેસા પણ કહી શકો છો. તો એલટી ટેન્સાઇન કેબલ પૂછાય તો સિમ્પલ પહેલાં લખવાનું કે 1 કિલો માટે 1 કિલોવોટ માટે યુઝ કરવામાં આવે છે. સિમ્પલ એમાં જે ઇન્સ્યુલેશન હોય છે પેપર ઇન્સ્યુલેશન યુઝ કરીએ છીએ. બે પ્રકારના હોઈ શકે છે, સિંગલ કોર કેબલ અથવા તો મલ્ટીકોર કેબલ તરીકે. પછી સિમ્પલ તમે ક્રોસ સેક્શન વ્યૂ જોઈ શકો છો. તો આ ક્રોસ સેક્શન વ્યૂ સર્ક્યુલર શેપમાં છે. તો 1 બાય 1 ચાલુ કે કોર છે તો કોર નોર્મલી શાની બનેલી છે? કોર એટલે કે વાહક કંડક્ટર એલ્યુમિનિયમ કોપરની બનેલી હશે. એની ઉપર કોરને પ્રોટેક્ટ કરવા માટે આપણે શું રાખીએ છીએ? ઇન્સ્યુલેશન. પણ એલટી કેબલ માટે આપણે કયું ઇન્સ્યુલેશન વાપરેલું છે? પેપર ઇન્સ્યુલેશન યુઝ કરેલું છે. હવે એ ઇન્સ્યુલેશનને મોઇશ્ચરથી બતાવવામાં, મોઇશ્ચર છે કે ગેસ છે તો બીજા કોઈ કેબલ જે સોઇલ અથવા તો જમીનની અંદર રહેલા હોય છે તો એનાથી પ્રોટેક્ટ કરવા માટે આપણે સીધનો યુઝ કરીએ છીએ. પણ સીધ કઈ છે? તો લીડનો ઉપયોગ કર્યો છે. લીડ સીધનો યુઝ કરેલો છે. સીધની ઉપર આવશે બીડિંગ, સીધને પ્રોટેક્ટ કરવા માટે. અને એ જ રીતે બીડિંગને પ્રોટેક્ટ કરવા માટે આપણે આર્મરિંગનો યુઝ કરીએ છીએ. તો મેનલી કયું આર્મરિંગ હશે? સ્ટીલ વાયર હશે. ક્લિયર? જે બી તમારો કેબલ છે એને મિકેનિકલ એન્જરીથી જ્યારે તમે એને લેઇંગ કરો છો, ક્લેમ્પિંગ કરો છો અંડરગ્રાઉન્ડ સરફેસમાં, તો એવા ડ્યુરેશન દરમિયાન એની ઉપર કોઈ પણ પ્રકારના શું કહેવાય ને સ્ક્રેચિસ ના થાય, ખાંચા ના પડે. કારણ કે મેનલી જ્યારે તમે ક્લેમ્પિંગ કરતો હોય તો એવા ડ્યુરેશન દરમિયાન કેબલ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા હોય છે. જે ના થાય એના માટે સ્ટીલ વાયરનું આર્મરિંગ કરેલું છે, ટ્વિસ્ટિંગ કરેલું હશે. ક્લિયર? અને આર્મરિંગને એટમોસ્ફેરિક કન્ડિશનથી પ્રોટેક્ટ કરવા માટે આપણે સર્વિંગનો યુઝ કરીએ. સર્વિંગ એટલે નોર્મલી ફાઇબ્રસ મટીરિયલ અથવા તો તમે ક્લોથ પણ કહી શકો છો, એના રેસા. ઓકે, તો એલટી ટેન્સાઇન કેબલ પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની રહેશે ફિગર ડ્રો કર્યા પછી. ડન. બીજો કેબલ જોઈએ છે આપણે એચ ટાઈપ કેબલ. કયો? એચ ટાઈપ. પહેલાં આપણે જોયું એલટી કેબલ. હવે તો બીજો છે તમારો સ્ક્રીન અથવા તો પછી એચ ટાઈપ કેબલ. સ્ક્રીન ટાઈપ અથવા તો એચ ટાઈપ કેબલ. પહેલો જોયું આપણે એલટી કેબલ. હવે જોઈએ છે એચ ટાઈપ કેબલ અથવા તો સ્ક્રીન કેબલ કહીશું. હવે પહેલાં તો એચ ટાઈપ કેબલ એટલે શું? કારણ કે આ જે કેબલ છે એની જે ડિઝાઇનિંગ છે એ એમ હોચ સ્ટેડટર નામના સાયન્ટિસ્ટે કરેલી છે. અને જે ડિઝાઇનિંગ છે એમ હોચ સ્ટેડેટર નામના, એટલા માટે એના ઉપરથી જે નામ છે આ કેબલનું નામ શું પડ્યું છે? એચ ટાઈપ. એમ હોચ સ્ટેડેટર એ ડિઝાઇન કરેલો કેબલ છે એટલા માટે એનું નામ છે એચ ટાઈપ કેબલ. જેમાં તમે ફિગરમાં જોઈ શકો છો સિમ્પલ કે એમાં જે દરેક વાહક છે અથવા તો કોર છે, સૌથી અંદરનો ભાગ છે એ તમારો શું છે? કોર છે. દરેકે દરેક વાહક પેપર ઇન્સ્યુલેશન, જે ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશન છે એનાથી ઢંકાયેલો હશે. આ વાહક માટેનું ઇન્સ્યુલેશન એની ઉપરના ભાગમાં છે. એ જ રીતે આ વાહકનું ઇન્સ્યુલેશન એની ઉપરના ભાગમાં છે. આ વાહકનું ઇન્સ્યુલેશન એની ઉપરના ભાગમાં છે. ઇટ મીન્સ કે દરેકે દરેક વાહક જે છે એ સેપરેટ પેપર ઇન્સ્યુલેશનની મદદથી શું છે? કવર થયેલો છે, ઢંકાયેલો છે. જ્યારે ઓલા કેસમાં શું હતું? જે એલટી કેબલ હતો એ એલટી કેબલમાં સિમ્પલ સિંગલ કોર હતી અને એ કોરની સરાઉન્ડિંગ આપણે પેપર ઇન્સ્યુલેશન રાખેલું હતું. અહીંયા શું થશે? જેટલા બી વાહક છે દરેકની ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશનની મદદથી આપણે શું કરેલું છે? કવર કરેલું છે. અને એ પેપર ઇન્સ્યુલેશનની ઉપર શું રાખેલું છે? પહેલાં અંદરનો ભાગ છે એ શું છે? અંદરનો ભાગ છે એ કંડક્ટર છે. વચ્ચેનો જે ભાગ છે જે બ્લેન્ક દેખાય છે, જે મેં ડોટ કર્યા, એ છે તમારું ઇન્સ્યુલેશન. એની બહારનો જે ભાગ આવશે એને કહેવાશે મેટાલિક સ્ક્રીન. અને શું કહેવાશે? મેટાલિક સ્ક્રીન. એટલે દરેકે દરેક પેપર ઇન્સ્યુલેશનની ઉપર શું રાખવામાં આવે છે? મેટાલિક સ્ક્રીન. તો મેટાલિક સ્ક્રીનની મદદથી શું થશે? મેટાલિક સ્ક્રીન કેવી રીતે રાખવાની છે? આ ઇન્સ્યુલેશનની
આ તમારી મેટાલિક સ્ક્રીન છે, આ મેટાલિક સ્ક્રીન છે અને આ મેટાલિક સ્ક્રીન, આખું રાઉન્ડ. ક્લિયર? તો દરેક મેટાલિક સ્ક્રીન કેવી રાખવાની છે? એકબીજાને ટચ થાય એ રીતે પેપર ઇન્સ્યુલેશનની ઉપરના ભાગમાં રાખવામાં આવે છે, જેથી કરીને શું થાય છે? મેટાલિક સ્ક્રીન રાખવાનું મેઇન કારણ શું છે? કે જેના કારણે એર સ્પેસ જે થાય છે, જે વોઇડ અથવા તો જે ખાલી જગ્યા પડે છે, એ જગ્યાને આપણે પૂરી શકીએ છીએ. સો મેટાલિક સ્ક્રીન જે શું કરે છે, એનું મેઇન ફંક્શન એવોઇડ વોઇડ ફોર્મેશન. વોઇડ એટલે કે ખાલી જગ્યા. જો તમે આ મેટાલિક સ્ક્રીન જે રાખી જાઓ, જો મેટાલિક સ્ક્રીન નહીં રાખી હોય તો ઇન્સ્યુલેશન એકબીજાને ટચ થશે ને, અને એની વચ્ચેનો જે ભાગ છે એ કેવો રહેશે? ખાલી રહેશે. મીન્સ જેની અંદર હવા રહેશે. ક્લિયર? તો એ ડ્યુરેશન, એ જે એર સ્પેસ રહેશે, તો એર સ્પેસને એવોઇડ કરવા માટે, જે વોઇડ ફોર્મેશન ક્રિએટ થશે એને એવોઇડ કરવા માટે એર ફેસના કારણે જે બી વોઇડ ફોર્મેશન થાય છે એને શું કરે છે? રોકવાનું કામ કરે છે. અને બીજી વસ્તુ શું આવશે? વિચ ઇન્ક્રીઝ હીટ ડિસિપેશન. ક્લિયર? જે બી કંડક્ટરના કારણે જ્યારે બી કેબલમાં કરંટ ફ્લો થશે, તો એવા ડ્યુરેશન દરમિયાન જે બી હીટ પ્રોડ્યુસ થશે, એ વધારાની જે ગરમી છે એના નિકાલ માટે મેટાલિક સ્ક્રીનનો આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? તો મેટાલિક સ્ક્રીન રાખવામાં આવે છે. સૌપ્રથમ લખવાનું તમારું એસ ટાઈપ કેબલ છે, તો એસ ટાઈપ કેબલમાં એમ હોસ્ટેડર નામના વ્યક્તિએ આ કેબલને ડિઝાઇન કર્યો છે, માટે એનું નામ એચ ટાઈપ છે. હવે સિમ્પલ ફિગર જોતાં તમને માલુમ પડશે કે જેટલા બી કંડક્ટર કોર છે એની ઉપર ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે, અને એ ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશનની ઉપર શું રાખવામાં આવે છે? મેટાલિક સ્ક્રીન રાખવામાં આવે છે. તો મેટાલિક સ્ક્રીન શું કરે છે? અને એ મેટાલિક સ્ક્રીન એકબીજાને કેવી રાખવામાં આવે છે? અડકીને રાખવામાં આવે છે, જેથી કરીને જે જગ્યા ગેપ અથવા તો એર સ્પેસ ક્રિએટ થાય છે એમાં વોઇડ ફોર્મેશન થતું અટકે છે, અને હીટ ડિસિપેશન, જે કંડક્ટરમાંથી હીટ ડિસિપેશન, વધારાની જે ગરમી છે એ નીકળે છે. ક્લિયર? તો એનો જે નિકાલ છે એ ઝડપી બને છે. તો સિમ્પલ આટલી વસ્તુ લખ્યા પછી એનું ડાયાગ્રામ તમારે લખવાનું રહેશે. પેપર ઇન્સ્યુલેશન છે, મેટાલિક સ્ક્રીનનું આવરણ છે, એ મેટાલિક સ્ક્રીન પછી ત્રણે તમારા જે કંડક્ટર છે એ ત્રણે કંડક્ટરને આપણે શું કરેલું છે? કંડક્ટર બેલ્ટની મદદથી ભેગા કરેલા છે. આ જે પોર્શન છે એ શું છે? કંડક્ટર બેલ્ટ છે, જે શું કરે છે? ત્રણે કંડક્ટરને એક સાથે રાખે છે. ક્લિયર? તો પેપર ઇન્સ્યુલેશન, એના પછી મેટાલિક સ્ક્રીન, ત્યાર પછી દરેક કંડક્ટરને કંડક્ટર બેલ્ટની મદદથી આપણે શું કરેલું છે? બાંધવામાં આવેલા છે. હવે નોર્મલી જે તમારું કંડક્ટર બેલ્ટ હશે, કંડક્ટિંગ બેલ્ટ હશે, એ શામાંથી બનેલો હશે? તો કોપરમાંથી નોર્મલી બનાવવામાં આવેલું હશે. કોપરમાંથી બનાવેલો છે. જેમ આપણે કપડાની ટેપ હોય છે, એ ટેપના આકારે કોપરમાંથી એ તમારું કંડક્ટિંગ બેલ્ટ બનાવવામાં આવે છે. ત્યાર પછી એ કંડક્ટિંગ બેલ્ટની ઉપર શું રાખવામાં આવે છે? લીડ શીથ. શીથનું ફંક્શન તમે જાણો જ છો. એ શીથની ઉપર શું રાખેલું હશે? આર્મરિંગ. અને એની ઉપર શું રાખવામાં આવે છે? સર્વિંગ. ડન? એઝ ઇટ ઇઝ જ છે. અને આ જે પ્રકારનું કેબલ છે મેઇનલી એચ ટાઈપ અથવા તો એસટી, જેને આપણે 66 kV માટે યુઝ કરીએ છીએ. એસ ટાઈપ જે કેબલ છે એ 66 kV સુધી યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? આ બધા જ આવરણો છે, તમને ખ્યાલ છે. તો એસ ટાઈપ તમને કેબલ પૂછાય તો એસ ટાઈપ કેબલ પહેલાં આ વ્યક્તિએ ડિઝાઇન કર્યો, માટે એનું નામ એચ ટાઈપ છે. હવે જે બી ઇન્ડિવિજ્યુઅલ કંડક્ટર છે એ ઇન્ડિવિજ્યુઅલ કંડક્ટર ઉપર આપણે શું રાખેલું છે? પેપર ઇન્સ્યુલેશન રાખેલા છે દરેક કંડક્ટર ઉપર. આ પોર્શન તમારા કંડક્ટર છે, અને અંદર સ્મોલ રાઉન્ડ છે, બધા શું છે? કંડક્ટર છે. એની ઉપર શું રાખ્યું છે? પેપર ઇન્સ્યુલેશન રાખેલું છે ઇન્ડિવિજ્યુઅલ દરેક કંડક્ટર ઉપર. હવે એ ઇન્સ્યુલેશનની ઉપરનું પડ જે છે
ક્લિયર, બીજો રાઉન્ડ તમને દેખાય છે. વચ્ચે મેં રેડ લાઇનથી ડોટ કર્યા છે, ઇન્સ્યુલેશન છે. એની ઉપરનું જે પડ છે એ શાનું છે? મેટાલિક સ્ક્રીનનું. તો મેટાલિક સ્ક્રીન કેવી રીતે રાખવામાં આવે છે? એકબીજાને અડકે એ રીતે, જેથી કરીને શું થાય કે જે ગેપ ક્રિએટ થાય છે, જે એર સ્પેસ ક્રિએટ થાય છે, એ એવોઇડ કરી શકીએ અને એના કારણે જે બી હીટ પ્રોડ્યુસ થશે તો એ હીટનો ઝડપથી નિકાલ આવી શકે. એટલા માટે મેટાલિક સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. મેટાલિક સ્ક્રીન જે છે તો મેટાલિક સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેટાલિક સ્ક્રીનની ઉપરના ભાગમાં શું હશે? કન્ડક્ટિંગ બેલ્ટ હશે, જે મેં બ્લુ લાઇનથી ઇન્ડિકેટ કરેલું છે. એ કન્ડક્ટિંગ બેલ્ટ છે જે શું કરે છે? 3 કંડક્ટર જે છે એને શું કરે છે? બાંધી રાખે છે. અને નોર્મલી એ શાનું બનેલું હશે? તો કોપરનું બનેલું હશે. જેમ કપડાના કાપડની જેમ ટેપ હોય છે એ જ રીતે કોપરમાંથી ટેપ બનાવવામાં આવે છે, જેને આપણે કન્ડક્ટિંગ બેલ્ટ કહીએ છીએ, જે 3 તમારા જે વાહક છે એને બાંધી રાખે છે. ક્લિયર. ત્યાર પછી એની ઉપર શું લગાવવામાં આવે છે? લીડ શીથ. લીડ શીથ ઉપર આર્મરિંગ અને આર્મરિંગ ઉપર સર્વિંગ રાખવામાં આવે છે. આ બીજા પડ છે જે એકબીજાના પ્રોટેક્શન માટે યુઝ થાય છે. અને અગેન આ તમારું એસ ટાઈપ જે કેબલ છે એ કેટલા વોલ્ટેજ માટે યુઝ કરવામાં આવે છે? 66 કિલોવોટ માટે યુઝ કરવામાં આવે છે. એના તમને જો એડવાન્ટેજીસ પૂછે તો એડવાન્ટેજીસમાં તમે 2 એડવાન્ટેજીસ તો આ લખી શકો છો કે મેટાલિક સ્ક્રીનનો આપણે શું કરી શકીએ છીએ? એસ ટાઈપના કેબલમાં આપણે મેટાલિક સ્ક્રીનનો યુઝ કરીએ છીએ, જેના કારણે આપણે વોઇડ ફોર્મેશન અટકાવી શકીએ છીએ. જે એર સ્પેસ ક્રિએટ થાય છે એ એર સ્પેસના કારણે જે વોઇડ ફોર્મેશન થશે, ખાલી જગ્યા ટૂંકમાં, એ અટકાવી શકીએ છીએ. પછી વધારાની જે હીટ છે એનો ઝડપથી નિકાલ કરી શકીએ છીએ ડ્યુ ટુ મેટાલિક સ્ક્રીન. અને એ સિવાયનો એડવાન્ટેજીસ લઈએ તો જે એસ ટાઈપનું કેબલ છે એની કરંટ વહન કરવાની ક્ષમતા પણ કેવી છે? વધારે છે. સો આ તમારો થયો એસ ટાઈપ કેબલ અને એલટી કેબલ. હવે જોઈએ છે એસએલ કેબલ. તમારું જે એસએલ કેબલ છે તો એસએલ કેબલનું ફૂલ ફોર્મ શું છે? સેપરેટ લીડ કેબલ. SL cable, it means separate lead cable. Okay. સેપરેટ લીડ સ્ક્રીન કેબલ. સોરી, એસએલ કેબલનું ફૂલ ફોર્મ છે તમારું સેપરેટ લીડ સ્ક્રીન કેબલ. સેપરેટ લીડ સ્ક્રીન કેબલ આ તમારો એસએલ કેબલ છે. નોર્મલ એની જે રચના છે એ એસ ટાઈપ જેવી જ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં એની. ઈચ કંડક્ટર, 3 કંડક્ટર વિચ ઇઝ ઇન્સ્યુલેટેડ. તો વચ્ચેનો જે પોર્શન દેખાય છે આ શું છે? ઇન્સ્યુલેશન છે. ઈચ કંડક્ટર ઇઝ ઇન્સ્યુલેટેડ વિથ પેપર. પેપર ઇન્સ્યુલેટરની મદદથી દરેક કંડક્ટરને આપણે ઇન્સ્યુલેટ કરેલા છે. તમારો કંડક્ટર છે, કંડક્ટરને પેપર ઇન્સ્યુલેશનની મદદથી ઇન્સ્યુલેટેડ કરેલા છે. નોર્મલી તમારો કંડક્ટર છે, કંડક્ટરની ઉપર પેપર ઇન્સ્યુલેશન રાખેલું છે. હવે એની ઉપર શું રાખેલું છે? વચ્ચેનો ભાગ છે ઇન્સ્યુલેશન છે. હવે એની ઉપરનું જે પડ છે એ ઇન્ડિવિજ્યુઅલ શું છે? સેપરેટ લીડ શીથ. એસએલ ઇટ મીન્સ ફૂલ ફોર્મ જ છે એસએલ કેબલ. ઇટ મીન્સ સેપરેટ લીડ કેબલ સ્ક્રીન. ઇટ મીન્સ કે દરેક તમારા જે બી કંડક્ટર છે એ કંડક્ટરનું લીડ શીથ કેવું રહેશે? ઇન્ડિવિજ્યુઅલ રહેશે, સેપરેટ રહેશે. તો પહેલી વસ્તુ કંડક્ટરની ઉપર પેપર ઇન્સ્યુલેશન કરેલું છે. પેપર ઇન્સ્યુલેશન ઉપર શું રાખવામાં આવે છે? સેપરેટ લીડ શીથ, જે દરેક કંડક્ટર માટે અલગ અલગ રહેશે, ઇન્ડિવિજ્યુઅલ રહેશે. અને એની ઉપર 3 કંડક્ટરને એકબીજા સાથે બાંધી રાખવા માટે આપણે પેલામાં શું યુઝ કરતા હતા? મેટાલિક કંડક્ટિંગ બેલ્ટનો યુઝ કરતા હતા. એ જ પ્રમાણે અહીંયા કોટન ટેપ, જેને આપણે ઓલરેડી કંડક્ટિંગ બેલ્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો કોટન ટેપની મદદથી આપણે 3 કંડક્ટરને એકબીજા સાથે શું કરવાના છે? બાંધી રાખવાના છે. તમે જોઈ શકો છો ઉપરનું જે આ પોર્શન છે એ શું છે? કંડક્ટિંગ બેલ્ટ છે.
એના પછીનું જે આવરણ છે એ તમે જોઈ શકો છો, આર્મરિંગ છે અને સર્વિંગ છે, જેના ફંક્શન ઓલરેડી તમે જાણો છો. તો મેઇન ડિફરન્સ જે કહી શકીએ એસએલ ટાઈપ કેબલ અને એચ ટાઈપ કેબલ, તો એનો મેઇન ડિફરન્સ એક જ છે કે એચ ટાઈપનું જે કેબલ હતો એમાં શું હતું કે જે બી તમારો કંડક્ટર હતો, કંડક્ટરની ઉપર પેપર ઇન્સ્યુલેશન હતું, પણ પેપર ઇન્સ્યુલેશન ઉપરના ભાગમાં શું હતું, મેટાલિક સ્ક્રીન હતી, અને જે લીડ શીટ હતું એ 3 કંડક્ટર માટેની કોમન હતી. પણ એસએલ કેબલમાં એવું નથી. એસએલ કેબલમાં શું છે, અહીંયા મેટાલિક સ્ક્રીન નથી, પણ એની જગ્યાએ શું છે, 3 કંડક્ટરની ઇન્ડિવિજ્યુઅલ લીડ શીથ છે, જે એચ ટાઈપમાં ઓનલી કોમન જ હતી. એસએલ ટાઈપના કેબલમાં દરેકે દરેક કંડક્ટર માટે એ ઇન્ડિવિજ્યુઅલ રહેશે અથવા તો સેપરેટ રહેશે. ક્લિયર? બંને વચ્ચેનો ડિફરન્સ ખાલી આટલો જ છે. જો આના એડવાન્ટેજની વાત કરીએ તો આના એડવાન્ટેજ પણ કયા હોઈ શકે છે, જે પ્રમાણે એસ ટાઈપના ફંક્શનમાં હતું એ પ્રમાણે નો પોસિબિલિટી ઓફ void formation, sorry. વોઇડ ફોર્મેશન એરસ્પેસના મીન્સ કે ખાલી જગ્યાના કારણે અહીંયા પણ તમે જોઈ શકો છો કે 3 જે લીડ સેટ છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇટ મીન્સ કે 3 વાહકો વચ્ચે કોઈ પણ પ્રકારની ગેપ રહેતી નથી. જે એરસ્પેસ જોઈએ એ એરસ્પેસ દેખાતી નથી. એના કારણે જે વોઇડ ફોર્મેશન થાય એ થવાના ચાન્સીસ ઓછા છે. અગેન જે પ્રમાણે એચમાં હતું એ જ પ્રમાણે હીટ ડિસિપેશન છે, મીન્સ કે વધારાની જે ગરમી ઉત્પન્ન થાય છે એનો નિકાલ ઝડપથી થાય છે. કરંટ કેરિંગ કેપેસિટી ઇન્ક્રીઝ મીન્સ કરંટ કેરિંગ કરંટને વહન કરવાની ક્ષમતા પણ આ પ્રકારના કેબલમાં વધારે હોય છે. ને લાસ્ટમાં એ પણ લખ્યું કે કોર ફોલ્ટ મિનિમાઇઝ થશે ડ્યુ ટુ કોરના જે ફોલ્ટ છે, કોર એટલે કે તમારા કંડક્ટર છે, કંડક્ટરના ફોલ્ટ ઓછા થશે. કેમ? કારણ કે દરેક કંડક્ટરને ઇન્ડિવિજ્યુઅલ લીડ શીટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેના કારણે એને વધારે પ્રોટેક્શન મળશે. એટલે કે કોર ફોલ્ટ જે થવાના ચાન્સીસ છે એ પ્રમાણમાં ઘટી જશે ડ્યુ ટુ સેપરેટ લીડ શીટ. ક્લિયર? તો આ એસએલ ટાઈપ કેબલના સિમ્પલ એડવાન્ટેજીસ છે. એસએલ ટાઈપ કેબલ પૂછાય તો સેપરેટ લીડ કેબલ સ્ક્રીન એસએલ ટાઈપ કેબલ ઇટ મીન્સ કે સેપરેટ લીડ સ્ક્રીન કેબલ તરીકે તમે ઓળખાઈ શકો છો. લખવાની અંદર તમે લખશો કે સૌથી પહેલું આવશે કોર. તો જે બી કોર છે એની ઉપર ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશન કરેલું છે, જે ઓલરેડી એસ ટાઈપમાં બી કોમન જ છે. હવે જે એસ ટાઈપના કેસમાં આપણે મેટાલિક સ્ક્રીન યુઝ કરતા હતા એની જગ્યાએ અહીંયા શું કરશું કે ઇન્સ્યુલેશનની ઉપર આપણે ઇન્ડિવિજ્યુઅલ લીડ શીટનો યુઝ કરેલો છે, અને એના પછી એ કંડક્ટરને અથવા તો 3 કંડક્ટરને આપણે બાંધી રાખવા માટે કોટન ટેપ અથવા તો બેલ્ટનો યુઝ કરીએ છીએ, અને એની ઉપર આર્મરિંગ કરેલું હોય છે અને ઉપર સર્વિંગ. આર્મરિંગનું ફંક્શન પણ તમને ખ્યાલ છે, સર્વિંગનું ફંક્શન પણ ખ્યાલ છે, તમે લખી શકો છો, શીટનું ફંક્શન પણ ખ્યાલ છે. આ વસ્તુ કરવાના કારણે એડવાન્ટેજીસ જે છે તો પોસિબિલિટી ઓફ વોઇડ ફોર્મેશન ઓછી થશે, કારણ કે અહીં જોઈ શકો છો શીથ જે છે એકબીજા સાથે કનેક્ટેડ મીન્સ કે ટચ કરે એ રીતે એને અરેન્જ કરવામાં આવે છે. હીટ ડિસિપેશન ઇન્ક્રીઝ થશે, મીન્સ કે ઝડપથી ગરમીનો જે નિકાલ થાય છે. કરંટ કેરિંગ કેપેસિટી જે કરંટની વહન કરવાની ક્ષમતા છે એ પણ વધારે થશે.
અને કોર ફોલ્ટ જે બી છે કંડક્ટરના જે ફોલ્ટ છે મિનિમાઇઝ થશે, કારણ કે દરેકે દરેક કંડક્ટરને ઇન્ડિવિજ્યુઅલ શીટથી આવૃત કરેલી છે અથવા તો એની ઉપર પડ ચડાવેલું હોય છે. ક્લિયર? તો આ તમારું સિમ્પલ એસએલ ટાઈપ કેબલ છે. એચ અને એસએલ ટાઈપ કેબલમાં ખાલી એટલો જ ફરક છે કે એસએલ ટાઈપ કેબલમાં ઇન્ડિવિજ્યુઅલ લીડ શીથ હોય છે, જ્યારે એચ ટાઈપ કેબલમાં એક કોમન લીડ શીથનો યુઝ કરીએ છીએ. ડન? ઓકે. અને પછીનો તમારો કેબલ રહેશે HSL કેબલ. HSL કેબલ, H ઇટ મીન્સ કે એચ ટાઈપ કેબલ અને એસએલ ટાઈપ કેબલ. એચ ટાઈપ અને એસએલ ટાઈપ કેબલનું કોમ્બિનેશન જે છે એને આપણે શું કહીએ છીએ? HSL કેબલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે HSL કેબલનું નોર્મલી જે ક્રોસ સેક્શન વ્યૂ છે એ તમે ફિગરમાં જોઈ શકો છો, કે જેમાં જે બી તમારું કંડક્ટર છે, કોર છે, એ કોરને પેપર ઇન્સ્યુલેશનની મદદથી ઇન્સ્યુલેટેડ કરેલો છે. એ ઇન્સ્યુલેશનની ઉપર આ વચ્ચેનો ભાગ છે ઇન્સ્યુલેશન છે, પેપર ઇન્સ્યુલેશન. હવે એ ઇન્સ્યુલેશનની ઉપર નોર્મલી ઇન્સ્યુલેશન કોને પ્રોટેક્ટ કરે છે? કોરને પ્રોટેક્ટ કરવાનું કામ ઇન્સ્યુલેશન કરે છે. એ ઇન્સ્યુલેશનને નોર્મલી જે ઇન્સ્યુલેશન ઉપર અફેક્ટ થાય છે, સોઇલમાં રહેલા જે ભેજ છે, મોઇસ્ચર છે, ગેસીસ છે, તો બીજા કેમિકલના કારણે ઇન્સ્યુલેશન ઉપર જે ડેમેજ થાય છે એ અટકાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? શીથનો યુઝ કરીએ છીએ. તો બે પ્રકારની શીથ યુઝ કરેલી છે. પહેલી જે શીથ છે એ મેટલની શીટ છે અને બીજી જે શીટ હશે એ લીડ શીટ છે. ક્લિયર? એની ઉપર કરવામાં આવે છે બીડિંગ. તો બીડિંગ કોને પ્રોટેક્ટ કરે છે? શીથને પ્રોટેક્ટ કરવાનું. મિકેનિકલ ઇન્જરીથી શીથને જે પ્રોટેક્ટ કરવાનું કામ છે એ બીડિંગ કરે છે. અને બીડિંગને જ્યારે તમારું કેબલ લેઇંગ થતું હોય તો એ ડ્યુરેશન દરમિયાન કેબલને પ્રોટેક્ટ કરવાનું કામ, બીડિંગને પ્રોટેક્ટ કરવાનું કામ આર્મરિંગ કરે છે. અને આર્મરિંગને એટમોસ્ફેરિક કન્ડિશનથી પ્રોટેક્ટ કરવાનું કામ કોણ કરે છે? સર્વિંગ કરે છે. આ ઓલરેડી આપણે કેબલનું સિમ્પલ કન્સ્ટ્રક્શન હતું એમાં જોઈ લીધું છે. હવે HSL ટાઈપ કેબલ પૂછાય તો એ શું લખી શકો? પહેલું સેન્ટેન્સ કે એચ ટાઈપ અને એસએલ ટાઈપ જે કેબલ છે એનું કોમ્બિનેશન છે, જેનું સિમ્પલ ક્રોસ સેક્શન વ્યૂ ફિગર ડ્રો કરવાની રહેશે દરેકે દરેક કેબલ માટે. ક્રોસ સેક્શન વ્યૂ ઉપરથી લખવાનું રહેશે કે કંડક્ટર છે, કંડક્ટરની ઉપર આપણે પેપરનું ઇન્સ્યુલેશન રાખેલું છે અને એ ઇન્સ્યુલેશનને મેટાલિક સ્ક્રીન અથવા તો મેટલ શીટની મદદથી આપણે શું કરવાનું છે? કવર કરવાનું છે. લીડ શીટની અથવા તો મેટલ શીટની એ મદદથી એને શું કરેલું છે? કવર કરેલું છે. ત્યાર પછી એની ઉપર બીડિંગ, આર્મરિંગ અને સર્વિંગના લેયર લગાવવામાં આવેલા છે. આ સિમ્પલ થઈ ગયું ફિગર ઉપરથી. તમે એનું કન્સ્ટ્રક્શન કેવું છે એ તમે લખી દીધું. હવે સિમ્પલ એના એડવાન્ટેજીસ લખવાના. તો એડવાન્ટેજીસ એઝ ઇટ ઇઝ બધાના કોમન જ રહેશે, જે પ્રમાણે આપણે દરેકના છે. તો એડવાન્ટેજીસ: નો પોસિબિલિટી ઓફ void formation, પછી હીટ ડિસિપેશન ઇન્ક્રીઝ, મીન કે વધારાની ગરમી જે છે એનો નિકાલ ઝડપથી થઈ શકે છે. કરંટ કેરિંગ કેપેસિટી વધારે છે. ઇન્ક્રીઝ. અને કોર ફોલ્ટ જે થાય છે એ શું થશે? મિનિમાઇઝ થશે. ડ્યુ ટુ સેપરેટ લીડ શીથ. અહીં જોઈ શકો છો સેપરેટ લીડ શીથ છે, કારણ કે બે પ્રકારની શીથનો યુઝ કર્યો છે, મેટલ શીથ અને લીડ શીથ યુઝ કરે છે, જે કે કોર ફોલ્ટ અથવા તો કોરને ડેમેજ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે ડ્યુ ટુ મેટાલિક ઓર લીડ શીથના કારણે. તો એડવાન્ટેજીસ તો દરેકે દરેક કેબલમાં કોમન જ લખવાના છે. ખાલી તમારે ફિગર ડ્રો કરવાની છે. ફિગર ઉપરથી 4 સેન્ટેન્સ લખવાના છે. પહેલું લખવાનું છે HSLમાં એચ ટાઈપ અને એસએલ ટાઈપનું કોમ્બિનેશન. બીજી વસ્તુ લખવાનું કે જે બી કોર કંડક્ટર છે એને પેપર ઇન્સ્યુલેશનની મદદથી, ઇન્ડિવિજ્યુઅલ પેપર ઇન્સ્યુલેશનની મદદથી શું કરેલા છે? ઇન્સ્યુલેટેડ કરેલા છે. એની ઉપર આવે છે મેટાલિક શીથ, એ પણ ઇન્ડિવિજ્યુઅલ હશે. અને એની ઉપર બીડિંગ, આર્મિંગ અને
સર્વિંગના લેયર ચડાવવામાં આવેલા હોય છે. દરેક